નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના હેતુલક્ષી જે આઈએમપી પ્રશ્નો છે વિવિધ શાળાઓની પ્રિલિમિનરી પરીક્ષાઓમાં પૂછાયેલા છે તેને આપણે જોઈ રહ્યા છીએ સાચા જવાબ સાથે. વિડીયો સ્કીપ કર્યા વગર જોશો. જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા લખો. પહેલું, વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. ખોટું. બીજું, મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. સાચું. ત્રીજું, સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. સાચું. ચોથું, ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -4D છે તો તે લેન્સનો પ્રકાર અંતર્ગોળ છે. ખોટું. પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. ખોટું. છઠ્ઠું, જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. સાચું. સાતમું, ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. સાચું. આઠમું, પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે. સાચું. કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે. સાચું. 10મું, સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે. ખોટું. 11મું, ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક છે. ખોટું. 12મું, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. ખોટું વિધાન. 13મું, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H ધનાયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાચું. 14, એક્વારિઝિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી. આ વિધાન ખોટું છે. 15, મેન્ડલે પ્રયોગ માટે પિતૃ પેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા. સાચું વિધાન. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. સાચું વિધાન. 17, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. જવાબ ખોટો છે. 18, વાતાવરણીય વક્રીભવનને કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. ખોટું વિધાન. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. આ વિધાન સાચું છે. 20મું, લિથિયમને આલ્કલી ધાતુ કહે છે. આ વિધાન સાચું છે. જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ટચ કરશો, અન્ય મિત્રોને શેર કરશો. 21, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. ખોટું વિધાન. 22, સૂર્યકુકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય છે. ખોટું વિધાન. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. ખોટું વિધાન. 24, Cl2O7 બેઝિક ઓક્સાઇડ છે. આ વિધાન ખોટું છે. 25, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. આ વિધાન ખોટું છે. 26, લિંગી પ્રજનનમાં સંતતિના નિર્માણ હેતુ 2 સજીવ ભાગ લે છે. સાચું વિધાન. 27, મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. આ વિધાન સાચું છે. 28, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. સાચું વિધાન. 29, મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. આ વિધાન ખોટું છે. 30, એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. આ વિધાન ખોટું છે. 31, આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. આ વિધાન ખોટું છે. 32, મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25% છોડ નીચા હતા. આ વિધાન સાચું છે. અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બધા બિંદુએ સમાન હોય છે. આ વિધાન સાચું છે. સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ વિધાન ખોટું છે. 35, કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે. આ વિધાન સાચું છે. 37,
સોનું અને ચાંદી ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. ખોટું. 38. ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે. સાચું વિધાન. 39. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ વાદળી રાખવામાં આવે છે. આ વિધાન ખોટું છે. 40. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આ વિધાન સાચું છે. 41. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. આ વિધાન સાચું છે. 42. પુરુષમાં વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાનથી આશરે 2 થી 3 અંશ સેન્ટીગ્રેડ જેટલું વધારે હોય છે. આ વિધાન ખોટું છે. 43. અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણન કરે છે. સાચું વિધાન. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જીપ્સમ ઉમેરે છે જમીનમાં. આ વિધાન ખોટું છે. યોગ્ય જોડકા જોડો. અંતઃસ્ત્રાવો અને એનું કાર્ય. થાઇરોક્સિન શરીરના વિકાસ માટે ચયાપચયની નિયમન કરે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે છે. લંબમજ્જા લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. અનુમસ્તિષ્ક શરીરનું સમતોલન જાળવે છે. દ્વિતીય પોષક સ્તર એ પ્રાથમિક ઉપભોગીઓ છે અને તૃતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોગીઓ છે. પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે. અનૈચ્છિક ક્રિયા લંબમજ્જા દ્વારા થાય છે. મિત્રો, ખોટી જોડ શોધો. આયોડિન થાઇરોઇડ ગ્રંથિ સાચી જોડ. ઇન્સ્યુલિન રુધિરની શર્કરાનું નિયમન સાચી જોડ. પિચ્યુટરી સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ સાચું. ખોટી જોડ છે અંડપિંડ ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. આ ખોટી જોડ છે. ઘ્રાણ સંવેદક તરીકે નાક કામ કરે છે. પ્રકાશ સંવેદક તરીકે આંખ કામ કરે છે. હવે આગળ વધારાના જોડકા જોઈએ તો જૈવિક ઘટકો તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ છે. અજૈવિક ઘટકો તરીકે તાપમાન, વરસાદ, હવા અને ભૂમિ છે. થાઇરોક્સિન શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે, જ્યારે ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. મિત્રો, આ જ પ્રકારના પ્રશ્ન જવાબ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. માર્ચ 25ની બોર્ડની એક્ઝામ માટે હેતુલક્ષી પ્રશ્નો છે. જો યોગ્ય લાગે તો અન્ય મિત્રોને પણ આ લિંક શેર કરશો. સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અસ્તુ.